હેલો ફ્યુચર ડોક્ટર્સ, સૌથી પહેલા તો હું તમારા બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે તમે આટલો સરસ એક જ દિવસમાં બાયોકિંગ ટ્રેનિંગ સિસ્ટમના લોન્ચ થયા પછી આટલો સરસ રિસ્પોન્સ આપ્યો છે. ઘણા સ્ટુડન્ટે અમારી ટ્રેનિંગ સિસ્ટમને એનરોલ કરી દીધી છે. જ્યારથી પણ અમે આ કોર્સ લોન્ચ કર્યો ત્યારથી ઘણા સ્ટુડન્ટ્સ કે જેણે હજી પણ બાયોકિંગ ટ્રેનિંગ સિસ્ટમને એનરોલ નથી કરી, એ લોકોના ઘણા ડાઉટ્સ આવી રહ્યા છે કે આ જે ટ્રેનિંગ સિસ્ટમ છે એ આપણા એપમાં કેવી રીતે ફીચર થશે, કઈ રીતે આપણે એપ પર આ ટેસ્ટ આપી શકીશું. તો એ જ ડાઉટ ક્લિયર કરવા માટે અમે આજનો આ વિડીયો બનાવી રહ્યા છીએ. બધા જ ફીચર્સ, આખું બાયોકિંગ ટ્રેનિંગ સિસ્ટમના ડિટેલ્સ તમને લોન્ચિંગ વિડીયોમાં આર્યન સરે આપી જ દીધા છે, પણ આ ડાઉટ ક્લિયર કરવા માટે અત્યારે અમે આ વિડીયો બનાવીએ છીએ. જો તમે એન્ડ્રોઈડ એપ પર અમારી ટોપર્સ ફેક્ટરી એપ અથવા જો તમારી જોડે iOS છે તો માય ઇન્સ્ટિટ્યૂટ એપ પર અમારી એપ ખોલશો એટલે તરત જ તમને હોમ પેજ પર પરચેસ્ડ કોર્સ અથવા તો પોપ્યુલર કોર્સીસમાં બાયોકિંગ ધ અલ્ટિમેટ નીટ બાયોલોજી ટ્રેનિંગ સિસ્ટમ શો થશે. એની અંદર જો તમે સ્ટાર્ટ લર્નિંગ પર જાઓ છો, સ્ટાર્ટ લર્નિંગ પર જઈને આખી જ ટ્રેનિંગ સિસ્ટમનો ઓવરવ્યૂ શો થશે કે જેની અંદર કોર્સની વિશે ડિટેલ્સ હશે અને 3 એવા ફ્રી કન્ટેન્ટ્સ છે કે જે ફ્રી ટેસ્ટ છે એ અમે ઓલરેડી અવેલેબલ કરી દીધા છે. તો હું જે રીતે તમને એક્સપ્લેન કરું, જો તમારે એ જ એક્સપિરિયન્સથી ટેસ્ટ આપવી છે બિફોર બાઇંગ ધ કોર્સ તો એ પણ ફ્રી કન્ટેન્ટમાં અવેલેબલ છે. ત્યાંથી તમે એ ડિટેલ્સને આપી અને ટેસ્ટ અટેમ્પ્ટ કરી શકો છો. પણ હવે ઓવરવ્યુમાંથી તમે એની બાજુમાં કન્ટેન્ટ પર ક્લિક કરશો તો તમને એક સ્ટડી મટીરિયલ્સમાં બાયોકિંગ ધ અલ્ટિમેટ નીટ બાયોલોજી ટ્રેનિંગ સિસ્ટમ નામની ફોલ્ડર ખુલશે. એ ફોલ્ડર પર તમે ક્લિક કરો એટલે તમને 3 સબ ફોલ્ડર્સ દેખાશે કે જે ધ ક્રાઉન કે જે 11th સ્ટેન્ડર્ડને રિપ્રેઝેન્ટ કરશે, ધ થ્રોન 12th સ્ટેન્ડર્ડ માટે અને ગ્રાન્ડ ટેસ્ટ ધ એમ્પાયર કે જેમાં ફૂલ સિલેબસના નીટના ટેસ્ટ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, તમે ક્લાસ 11 ધ ક્રાઉન પર ક્લિક કરો છો તો એની અંદર દરેક ચેપ્ટર્સને રિપ્રેઝેન્ટ કરતા કિંગડમ 1 ટુ કિંગડમ 19 સુધીના દરેક ચેપ્ટર્સના ફોલ્ડર્સ હશે, પ્લસ એક એડિશનલ ફોલ્ડર કે જે વોરિયર્સ ઓફ ક્રાઉન છે. તમે નોટિસ કર્યું હશે કે કોઈ પણ યુનિટના સ્ટાર્ટિંગમાં, પછી એ 11th સ્ટાન્ડર્ડ હોય કે 12th સ્ટાન્ડર્ડ, કોઈ પણ યુનિટના સ્ટાર્ટિંગમાં એ યુનિટની ઇન્ફોર્મેશન કે જેમાં એની બેઝિક ઇન્ફોર્મેશન આપી હશે ડિટેલમાં, અને બીજું જ વસ્તુ કે જે એ યુનિટને લગતા સાયન્ટિસ્ટની ડિટેલ હશે. આજકાલના નીટના પેપર્સમાં નીટ 2024 કે 25 જોઈ લો, એ ઇન્ફોર્મેશનમાંથી પણ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, તો એનું પણ ફોલ્ડર એક અવેલેબલ છે. એવી જ રીતે તમે ક્લાસ 12 ધ થ્રોન પર ક્લિક કરશો તો કિંગડમ 1 ટુ કિંગડમ 13 સુધીના ફોલ્ડર્સ અવેલેબલ છે, પ્લસ સેમ વોરિયર્સ ઓફ ધ થ્રોનનું ફોલ્ડર. સેમ હવે તમે જો ગ્રાન્ડ ટેસ્ટ ધ એમ્પાયર પર ક્લિક કરશો તો 3 સબ ફોલ્ડર્સ ખુલશે જેની અંદર ફર્સ્ટમાં હશે 11th સ્ટાન્ડર્ડના ફૂલ સિલેબસના ટેસ્ટ, 12th સ્ટાન્ડર્ડના ફૂલ સિલેબસના ટેસ્ટ, પ્લસ નીટ ગ્રાન્ડ ટેસ્ટ જે 10 ગ્રાન્ડ ટેસ્ટ છે હોલ સિલેબસના કે જે 11th અને 12th ના કમ્બાઇન્ડ હશે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પણ એક ચેપ્ટર્સનું જો હું સમજાવું તો તમે જો થ્રોન પર ક્લિક કરો છો, જોઈએ આપણે કિંગડમ 3 કે જે પ્રાજનનિક સ્વાસ્થ્યનું ચેપ્ટર છે. પ્રાજનનિક સ્વાસ્થ્યનું ચેપ્ટર ખોલશો તમે, કોઈ બી ચેપ્ટર્સમાં 4 બેટલ આપ્યા છે. બેટલ મીન્સ યુદ્ધ, તો 4 બેટલ રિપ્રેઝેન્ટ થશે. એની અંદર ડિટેલ કહું તો ફર્સ્ટ બેટલ હશે NCERT લાઇન બાય લાઇન ક્વેશ્ચન્સ કે જેમાં NCERT ના ટોપિક વાઇઝ ટેસ્ટ હશે. સેકન્ડ ફોલ્ડર છે બેટલ 2 એડવાન્સ પેટર્ન ક્વેશ્ચન્સ કે જે NTA જ્યારથી નીટ લેવાની ચાલુ કરી છે ત્યારના જે એડવાન્સ પેટર્નના કે જે 8 અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ છે એના ટેસ્ટ હશે. થર્ડ બેટલ છે બેટલ 3 PYQs કે જેમાં 38 યર્સના PYQs છે. ફોર્થ બેટલ છે કે વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટલ, જેની અંદર ફાઇનલ બેટલ વિક્ટરી ટેસ્ટ છે કે એ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે હોટ ટોપિક્સ છે એ ટોપિક્સમાંથી નીકાળેલા અને સેમ નીટની ફીલ આપતું રિયલ એક્ઝામ બેસ્ડ ટેસ્ટ હશે. હવે તમે જો બેટલ 1 પર ક્લિક કરશો તો એમાં બધા જ ટોપિક વાઇઝ ટેસ્ટ ખુલશે. આ રહી
આપણી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક. એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં જો તમે જોશો તો આ એ જ ચેપ્ટર છે જેની અંદર આ છે પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અહીંયા ટેસ્ટ હશે કે જે રિપ્રેઝેન્ટ કરે છે ટોપિક 3.0 પ્રસ્તાવના. તો અહીંયા એનસીઈઆરટીમાં જે પ્રસ્તાવના આપી છે આમાંથી નીકળતા બધા જ શક્ય એમસીક્યુ આ ટેસ્ટમાં હશે. એવી જ રીતે જો આપણે જોઈએ તો ટોપિક 3.1 કે જે છે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન, આ આખા જ ટોપિકના બધા જ એમસીક્યુ ટેસ્ટ નંબર 2 3.1 પ્રાજનનિક સ્વાસ્થ્ય સેમ નેમ જે એનસીઈઆરટી માં આપ્યું છે એ જ રીતે તમને આમાં ટેસ્ટ મળી જશે. બધા જ ટોપિક્સ પ્લસ સારાંશ કે જે તમારી એનસીઈઆરટી માં ચેપ્ટરની સમરી આપી છે, સમરીમાંથી પણ ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે. તો સારાંશના ક્વેશ્ચન્સ હશે પ્લસ સ્વાધ્યાય કે જે ભલે ક્વેશ્ચનના ફોર્મેટમાં હોય પણ એમાંથી પણ જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ નીકળી શકે છે આપણી નીટમાં, એ બધા જ સ્વાધ્યાય એક્સરસાઇઝ નામની ટેસ્ટમાં હશે. જે મેં તમને આ ચેપ્ટરમાં સમજાવ્યું સેમ એવી જ રીતે બધા જ ચેપ્ટરમાં આવી જ રીતે બેટલ 1 હશે. હવે આપણે જોઈએ બેટલ 2. બેટલ 2 ની અંદર 8 સબ ટેસ્ટ છે. એની અંદર હશે મેચ ધ ફોલોઈંગ ટાઈપના ક્વેશ્ચન્સ, અસર્શન રીઝન્સ, સ્ટેટમેન્ટ એન્ડ વેલિડિટી. આ બે જે ક્વેશ્ચન ટાઈપ છે એ અત્યારે મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન્સ છે નીટ માટે. મલ્ટિપલ સેન્ટેન્સ એન્ડ કોમ્બિનેશન કે જે ઘણો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એમાં તમને સારી એવી પ્રેક્ટિસ થઈ જાય એટલે આ પણ બહુ જ હાઈ ક્વોલિટીના ક્વેશ્ચન્સ છે. ડાયાગ્રામનું બહુ ઇમ્પોર્ટન્ટ છે બાયોલોજીમાં. તો ડાયાગ્રામ બેઝ એનસીઈઆરટીમાં જેટલા ડાયાગ્રામ આપ્યા છે એ બધા જ ડાયાગ્રામ ઉપર બેઝડ એમસીક્યુ ડાયાગ્રામ બેઝડમાં હશે. સિક્વન્સ એન્ડ અરેન્જમેન્ટ કે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો, આ ટાઈપના ક્વેશ્ચન્સ સિક્વન્સ એન્ડ અરેન્જમેન્ટમાં હશે. અને કન્સેપ્ટ બિલ્ડર્સ કે જેમાં હાઈ ક્વોલિટીના હાર્ડ લેવલના એમસીક્યુ હશે કે જેમાં તમારે વિચારવાની જરૂર પડશે. અને લાસ્ટ છે એનસીઈઆરટી એક્ઝામ્પલર્સ કે જેમાં એનસીઈઆરટી એ સ્ટાન્ડર્ડ આપેલા એક્ઝામ્પલર્સના ક્વેશ્ચન્સ છે. થર્ડ હશે બેટલ 3 પીવાયક્યુઝ. પીવાયક્યુઝમાં આપણે બે સબ ટેસ્ટ બનાવ્યા છે કે જેમાં એક હશે 1988 to 2018 કે જે જૂની જ્યારે એમ્સ, જીપમર, એઆઈપીએમટી એ બધા ક્વેશ્ચન્સ. અને સેકન્ડ ટેસ્ટ છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ્યારથી એનટીએ નીટ લેવાનું સ્ટાર્ટ કર્યું કે એમાં 2019 થી લઈ 2025 સુધીના લેટેસ્ટ ક્વેશ્ચન્સ હશે. તો અમારું રિકમેન્ડેશન તો એ રહેશે કે તમે આ તો જરૂર સોલ્વ કરો કે જે મોસ્ટ રિપીટિંગ ક્વેશ્ચન્સ હશે આ વખતેની નીટ માટે. લાસ્ટ જે બેટલ છે એ ફાઇનલ બેટલ વિક્ટરી ટેસ્ટ. આ સૌથી સારી ટેસ્ટ છે આ ચેપ્ટરની કે જેની અંદર મોસ્ટ રિપીટિંગ ટોપિક્સમાંથી ક્વેશ્ચન્સ હશે. અને આ રિયલ એક્ઝામ એક્સપિરિયન્સમાં હશે. તમને જોડે ટાઈમ બતાવશે કે તમે આ એમસીક્યુમાં કેટલો ટાઈમ લીધો. ટોપર્સ જોડે તમારું કમ્પેરિઝન થશે. અને ઓલ ગુજરાતનો રેન્ક આ ટેસ્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને કોઈ એક ટેસ્ટ અટેમ્પ્ટ કરીને બતાવું કે તમને કેવો ફીચર થશે, કયો એક્સપિરિયન્સ હશે કે તમે જ્યારે ટેસ્ટ અટેમ્પ્ટ કરશો. ફોર એક્ઝામ્પલ આપણે ડાયાગ્રામ બેઝડ એમસીક્યુ ને અટેમ્પ્ટ કરીએ તો સૌથી પહેલા એની જનરલ ઇન્સ્ટ્રક્શન કે કઈ રીતે ડિસ્પ્લે થશે સ્ક્રીન પર એ બધાની ઇન્સ્ટ્રક્શન આપી છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે સૂચના આવશે કે જેમાં દરેક ક્વેશ્ચન ટાઈપ માટે આ સૂચના હશે અને એનું નીટમાં શું મહત્વ છે એ પણ આપેલું હશે. અહીંયા ક્વેશ્ચનનો નંબર અને એના માર્ક્સ આપી દીધા છે બિફોર ટેસ્ટ. અને હવે અહીંયા જો તમે કન્ફર્મ કરો તો ટેસ્ટ અટેમ્પ્ટ તમે કરી શકશો. એમાં આ રીતે અહીંયા ટાઈમિંગ બતાવશે અને ક્વેશ્ચન્સ છે. હું તમને આખો ટેસ્ટ અટેમ્પ્ટ કરીને બતાવું. ફોર એક્ઝામ્પલ આ ક્વેશ્ચન છે, આ આન્સર. બીજો ક્વેશ્ચન આન્સર. થર્ડ ક્વેશ્ચન આઈયુડી વાળો. હવે આ તમે સાઈડનો સબ મેન્યુ ક્લિક કરશો તો આ તમને બતાવશે કે જો નોટ આન્સર મીન્સ તમે અત્યારે થર્ડ ક્વેશ્ચન પર છો. બરાબર. હવે તમારે થર્ડ ક્વેશ્ચન નેક્સ્ટ આ બે ક્વેશ્ચનના આન્સર આપી દીધા જે આન્સરમાં છે. હવે તમે થર્ડ ક્વેશ્ચન પર ક્લિક કરશો તો આ છે, તમે આન્સર આપી દીધો. હવે નેક્સ્ટ આ ક્વેશ્ચનનો આન્સર આવશે ઇમ્પ્લાન્ટ્સ.
હવે આપણી એપનું સૌથી સારું ફીચર કે તમે નોટિસ કર્યું હશે, જ્યારે તમે ઓફલાઈન ટેસ્ટ આપો છો કોઈ બી, તમે સર્કલ કરીને ક્વેશ્ચનને રાઉન્ડ કરો છો. નેક્સ્ટ જ્યારે તમે આખું ટેસ્ટ કરી લેશો એના પછી રિવ્યુ માટે, તો રિવ્યુ માટે આપણી બહુ સારું ફીચર એ છે કે ફોર એક્ઝામ્પલ તમને 5th ક્વેશ્ચનમાં ડાઉટ છે અને તમે પછીથી આન્સર કરવા માટે એને માર્ક કરવા રાખો છો. એના માટે અહીંયા ટાઈમિંગની બાજુમાં આઈ વાળું ફીચર હશે, એના પર તમે ક્લિક કરશો તો એનો મતલબ છે તમે આ ક્વેશ્ચનને માર્ક ફોર રિવ્યુ કર્યો છે. તો બિફોર સબમિટિંગ ધ ટેસ્ટ તમે આ ક્વેશ્ચનને જોઈ શકો છો અને ફરીથી આન્સર પણ આપી શકો છો, જેમ કે મેં ટીક કરી દીધો. હવે આ છે આપણી ટેસ્ટનો લાસ્ટ ક્વેશ્ચન, આન્સર આપી દીધો છે. હવે બધા જ ટેસ્ટ બધા જ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કર્યા પછી સબમિટનો ઓપ્શન આવશે અને તમને ડિટેલ બતાવશે કે હજી તમારી જોડે રિમેનિંગ ટાઈમ 3 મિનિટનો છે, પ્લસ તમે ટોટલ કેટલા ક્વેશ્ચન્સ છે ટેસ્ટમાં, તમે કેટલા ક્વેશ્ચન્સના આન્સર આપ્યા છે અને માર્ક ફોર રિવ્યુ, એટલે એક ક્વેશ્ચન છે કે તમે માર્ક કર્યો છે તો હજી તમારે ફરીથી એને જોવો છે તો તમે ચેક કરી લેજો. તો એ ચેક કરી લીધા પછી તમારે સબમિટ ટેસ્ટ કરવાનું છે. સબમિટ ટેસ્ટ પર કરશો એટલે ઇન્સ્ટન્ટ જ્યારે સબમિટ કરશો તરત જ રિઝલ્ટ તમને ડિસ્પ્લે થઈ જશે. અહીંયા આવશે કે 24 માંથી 24 માર્ક્સ તમારા ટેસ્ટમાં આવ્યા છે, કેટલા તમે ટાઈમ લીધો એમાં અને એક્યુરેસી કેટલી છે. તો 100% એક્યુરેસી, બીકોઝ ટોટલ ક્વેશ્ચન 6 છે, એમાંથી કરેક્ટ એટલે કે 6 માંથી 6 સાચા પડ્યા અને ઇનકરેક્ટ 0 છે, અનએટેમ્પ્ટેડ ક્વેશ્ચન્સ કોઈ નથી. એ ડિટેલ આપી દેશે. હવે તમે વ્યૂ સોલ્યુશનમાં જશો એટલે બધા જ ક્વેશ્ચનનું ડિટેલ્ડ સોલ્યુશન આવી જશે, જેમાં ક્વેશ્ચન હશે, 4 ઓપ્શનમાંથી કયો રાઈટ આન્સર છે એ બતાવશે. એ ક્વેશ્ચનનું ડિફિકલ્ટી લેવલ કે તમે ઇઝી, હાર્ડ ઓર મીડિયમ લેવલનો ક્વેશ્ચન હતો કે જે તમારે સાચો અથવા ખોટો પડ્યો. અને આ સૌથી સારી વસ્તુ છે આપણી બાયોકિંગ ટ્રેનિંગ સિસ્ટમની વસ્તુ કે જેમાં સોલ્યુશનની અંદર NCERT પેજ નંબર કે આ ક્વેશ્ચન NCERT માં કઈ રીતે ક્યાં આપ્યો છે અને એનું ડિટેલ્ડ સોલ્યુશન તમને શો કરી દેશે. નેક્સ્ટ કરો બધા જ ક્વેશ્ચન, આ મીડિયમ લેવલનો ક્વેશ્ચન છે, બધા જ ક્વેશ્ચનનું તમને આવી રીતે ફૂલ ડિટેલમાં સોલ્યુશન આવશે. હવે તમે ડાઉનલોડ કરો આ તમારી રિઝલ્ટ ડાઉનલોડ કરતા જ તમને આ રીતની એક PDF ફોર્મેટમાં તમારા ડિવાઇસમાં આ પેજ ડાઉનલોડ થઈ જશે કે જેને તમે પોતાના પેરેન્ટ્સ, પોતાના ફ્રેન્ડ્સ બધાને શેર કરી શકો છો. એની અંદર તમારી એક્યુરેસી, કરેક્ટ, ઇનકરેક્ટ બધી જ ડિટેલ એકદમ ચાર્ટના ફોર્મેટમાં આપી દેશે. તમે પોતાના સાથે તૈયારી કરતા ફ્રેન્ડ્સને શેર કરી શકો છો. ઘણા સ્ટુડન્ટ એવા છે કે જે અમારા સ્ટુડન્ટ સપોર્ટમાં અને આર્યન સરને પણ ગ્રુપમાં શેર કરતા હોય છે એમની પ્રોગ્રેસ દેખાડવા માટે. તો તમે અમારી જોડે પણ આ તમારું સ્કોર કાર્ડ શેર કરી શકો છો. તો આવી રીતે મેં તમને આપણી બાયોકિંગ ધ અલ્ટિમેટ ટ્રેનિંગ સિસ્ટમનું બધી જ ડિટેલ્સ, બધા જ ફીચર્સ, તમે કઈ રીતે ટેસ્ટ અટેમ્પ્ટ કરી શકશો બધી જ ડિટેલ્સ તમને આપી દીધી છે. હવે આ રીતે જો તમે બધા જ ટેસ્ટ, બધા જ ચેપ્ટર્સ માટે પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ જો તમે 90% એક્યુરેસીથી આપ્યા તો આર્યન સરના કહેવા પ્રમાણે તમારા નીટમાં 330 થી લઈ 360 માર્ક્સ કોઈ રોકી ના શકે. બાયોલોજીમાં તમારા 360 કન્ફર્મ છે અને જો બાયોલોજીમાં 360 હોય તો નીટમાં એડમિશન MBBS તમે બની ગયા. સ્ટેથોસ્કોપ અને વ્હાઇટ કોટ તમારી રાહ જોઈ રહ્યું છે, તમે ફ્યુચર ડોક્ટર બની ગયા. જે સ્ટુડન્ટ આપણી બાયોકિંગ ટ્રેનિંગ સિસ્ટમના ઓલરેડી પાર્ટ બની ગયા છે, આપણી બાયોકિંગ ફેમિલીના મેમ્બર બની ગયા છે, એ લોકોને મારી આ રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ રોજ એક ચેપ્ટર તમે કન્ફર્મ કરતા રહો આપણી ટ્રેનિંગ સિસ્ટમમાંથી. 32 ચેપ્ટર્સ છે, ફૂલ સિલેબસ ટેસ્ટ છે. જેમ તમે જલ્દી આ અટેમ્પ્ટ કરશો, જેમ બાયોલોજી ક્લિયર કરશો એ રીતે તમને ફિઝિક્સ, કેમિસ્ટ્રીની પ્રિપરેશન કરવા માટે ટાઈમ મળશે. આ રીતે તમે બાયોલોજી કમ્પ્લીટ કરો આપણી ટ્રેનિંગ સિસ્ટમમાંથી. આપણી ટ્રેનિંગ સિસ્ટમમાં ક્વોન્ટિટી કરતા ક્વોલિટી પર વધારે ફોકસ થયેલું છે. MCQ એકદમ ક્વોલિટી વાળા અને અપ્રોપ્રિએટ અમાઉન્ટમાં છે. તો તમે નીટની પ્રિપરેશનને આપણી સિસ્ટમથી બૂસ્ટ કરો અને જલ્દી ડોક્ટર બની જાઓ. થેન્ક યુ સો મચ. મળી